હાઇજેક કરાયેલા જહાજનું નામ એમવી લીલા નોરફોલ્ક છે અને તે લાઇબેરિયાનો ધ્વજ ધરાવે છે. નૌકાદળે અપહરણ કરાયેલા જહાજ પર નજર રાખવા માટે તેના એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. હાઇજેક કરાયેલા જહાજના ક્રૂ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ ઘટના ગઈ સાંજે બની હતી, જ્યારે લાઇબેરિયન ધ્વજ ધરાવતું જહાજ અરબી સમુદ્રમાંથી પસાર થઈ રહ્યું હતું. જહાજે UKMTO પોર્ટલ પર સંદેશો મોકલ્યો હતો કે લગભગ 5-6 હથિયારધારી અજાણ્યા માણસો જહાજ પર ચડી ગયા છે અને જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી મળતાની સાથે જ ભારતીય નૌસેનાએ તેનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ રવાના કર્યું. INS ચેન્નાઈ અરબી સમુદ્રમાં માત્ર દરિયાઈ સુરક્ષા માટે તૈનાત છે. તેમજ નેવીના એરક્રાફ્ટે પણ હાઇજેક કરાયેલા જહાજ ઉપરથી ઉડાન ભરી હતી. નેવીએ જહાજનો સંપર્ક કર્યો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા વિશે પૂછપરછ કરી. નૌકાદળ આ ક્ષેત્રમાં હાજર અન્ય ભાગીદાર દેશો અને એજન્સીઓ સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889.